ઘણાને ફાંકા ફોજદારી કરતા જોયા છે, પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ હટે એટલે બધું પૂરું થઈ જાય. આવું હું નથી કહેતો, આવું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે આવું કહી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા. ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનમાં જબરજસ્ત પમ્પિંગ કરી રહી છે, હવા ભરી રહી છે. ગમે એમ કરીને ભારતીય જનતા પાર્ટીને સદસ્ય બનાવવા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કચ્છના પ્રવાસે છે અને એ જ સમયે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ હોશમાં આવીને એક નિવેદન આપ્યું કે જે કોઈ ફાંકા ફોજદારી કરતા હોય એ તમામને જો આ કમર હટી જાય ને તો એ બધી ફાંકા ફોજદારી એમની બંધ થઈ જાય. અનિરુદ્ધ દવેએ શું કહ્યું એ પહેલા સાંભળો. કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં તેમ કરી દઉં, આ કમળનું ફૂલ હટી ગયું બધું પૂરું. અને એવા કેટલાય જોયા છે ખેરખા કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું. કોઈ ગમે એટલી ફાંકા ફોજદારી કરતો હોય કે હું આમ કરી દઉં તેમ કરી દઉં, આ કમળનું ફૂલ હટી ગયું બધું પૂરું. અને એવા કેટલાય જોયા છે ખેરખા કે જ્યારે કમળનું પાટિયું હટે છે ત્યારે કોઈ ઓળખતું પણ નથી હોતું. સાંભળ્યું? આમ ભારતીય જનતા પાર્ટીનો કમળવાળો ખેસ ઊંચો કરતા સદસ્યતા અભિયાનના ભાષણમાં અનિરુદ્ધ દવેએ ટોણો માર્યો કે ફાંકા ફોજદારી ગમે એટલી કરતા હોય પણ એકવાર ભાજપનું નિશાન હટ્યું, કમળ હટ્યું એટલે એમની બધી વાર્તાઓ, એમની ફાંકા ફોજદારીઓ બંધ થઈ જાય. દવે સાહેબ, તમારો ઈશારો કોના તરફ છે એ મારે સમજવું છે કે કચ્છમાં કોના પરથી કમળ હટી ગયું? નો રિપીટની થિયરીમાં ટિકિટો કપાઈ ગઈ, વાસણભાઈ સહિત અનેક નેતાઓની ટિકિટ કપાઈ ગઈ. શું તમે એમને કહી રહ્યા છો કે એમની પરથી કમળ હટી ગયું? એ ભાજપમાં તો છે પણ કદાચ સત્તારૂપી ધારાસભ્યનું કમળ હટી ગયું છે. કે પછી કચ્છમાં કોરાણે મુકાયેલી ભારતીય જનતા પાર્ટીની એ જે ટીમ છે કે જેની પાસે હાલ કોઈ હોદ્દો નથી કે હાલ એ ટીમ સક્રિય નથી, શું તમે એવા લોકોને કહો છો કે એમના પરથી કમળ હટી ગયું? સૌરાષ્ટ્રમાં અનેક નેતાઓની ટિકિટ એ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કાપી નથી. શું તમે એમને કહો છો કે એમના પરથી કમળ હટી ગયું? જવાહર ચાવડા પરથી તમે એવું કહો છો કે કમળ હટી ગયું? હકુભાને ટિકિટ નથી મળી, શું તમે એમને કહો છો કે એમના પરથી કમળ હટી ગયું? અનિરુદ્ધ દવેનો ઈશારો કોની તરફ છે એ અનિરુદ્ધ દવે પોતે ખુલાસો કરે તો ખબર પડે. પણ જ્યારે જ્યારે આવા સ્ટેટમેન્ટ આવે છે ને કે કમળ હટી જાય તો આમ થઈ જાય, આમ હટી જાય તો આમ થઈ જાય, રાજકીય પક્ષ તો મહાન હોય છે પરંતુ એની સાથે ઘણા બધા વ્યક્તિઓ પણ મહાન હોય છે. ઘણા બધા વ્યક્તિઓની વ્યક્તિગત ઇમેજ પણ હોય છે કે એને કોઈ રાજકીય પક્ષમાં હોય ના હોય, એના હોદ્દા હોય ના હોય એનાથી ફરક નથી પડતો. પણ જે દિવસે ગુજરાતની જનતા તમારાથી હટી ગઈ ને એ દિવસે વ્યક્તિ પણ મટી જશે, કમળ પણ મટી જશે, કોંગ્રેસ પણ મટી જશે. જનતા છે, ગુજરાતની પ્રજા છે એટલે ભારતીય જનતા પાર્ટી છે એટલે કમળ છે. પ્રજાએ કમળને માથે બેસાડ્યું છે અને તમે એમ કહો છો કે કમળ હટી જાય એટલે બધી ફાંકા ફોજદારી બંધ થઈ જાય. પ્રજા હટી જાય ને ભાઈ, ગુજરાતની 6.25 કરોડની જનતા હટી જાય ને તો તમામ નેતાઓની પણ ફાંકા ફોજદારી બંધ થઈ જાય. જ્યાં સુધી જનતા તમારી સાથે છે ત્યાં સુધી જ તમારું વટ, તમારું શાસન આ બધું તમારી સાથે છે. જનતા ધારે એ કરે. 60, 65, 70 વર્ષ સુધી કોંગ્રેસે અલગ અલગ રીતે રાજ કર્યું. આજે જનતા કોંગ્રેસ પાસેથી હટી ગઈ તો આજે કોંગ્રેસને સરકારો બનાવવામાં મુશ્કેલ થાય છે. અહંકાર ને પ્રજા ક્યારેય સાંખી નથી લેતી, અભિમાનને પ્રજા ક્યારેય નથી સાંખી લેતી. કહેવાય છે કે રાજા રાવણ એનું પણ જે અભિમાન હતું એ નહોતું ટક્યું. એમ ખૂબ મોટો રાજા હતો, એ રાવણનું પણ અભિમાન નથી ટક્યું. એટલે આજે અહંકાર જે નેતાઓનો બોલે છે કે તમે જે કંઈ છો એ કમળના કારણે છો. ભાઈ, ઘણા બધા ગ્રાઉન્ડમાં મહેનત કરી ત્યારે આ કમળ બન્યું છે. એમાં લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયી,
રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, આવા કેટલા લોકોની મહેનતથી આ કમળ બન્યું છે. એટલે વ્યક્તિથી પાર્ટી અને પાર્ટીથી વ્યક્તિ એનો નિયમ છે. પણ અનિરુદ્ધ દવેએ કોને ટોણો માર્યો એનો જવાબ એ અનિરુદ્ધ દવે પોતે જ આપી શકે. તમારું આ વાતને લઈ અને શું માનવું છે? શું કચ્છના રાજકારણમાં પણ જૂથવાદ એની ચરમસીમાએ છે? તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.